નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું કલ્પેશ વિરડિયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવાના છીએ કે જે પાઠ વિશે તમે લગભગ ત્રીજા ધોરણથી ભણતા આવ્યા છો, એટલે કે ત્રીજા ધોરણથી તમે એમના વિશે થોડી ઘણી માહિતી મેળવતા આવ્યા છો. એ પાઠ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ, એમના પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ અને એકદમ સરળ પાઠ છે જે આપણે એક અથવા તો બે વાર આ વિડીયો જોઈ લઈએ વ્યવસ્થિત રીતે તો તરત જ આપણે આવડી જાય એવો પાઠ છે. એટલે કે આ પાઠનું નામ છે 15 નંબરનો પાઠ, આપણું પર્યાવરણ, અવર એન્વાયરમેન્ટ. આપણું પર્યાવરણ બહુ સરસ પાઠ છે અને સરળ પાઠ છે, બરાબર. પહેલાં તો આપણું એટલે આપણે બધાને ખબર છે, આપણું એટલે ખુદનું, હે ને. આપણું એટલે શું? તો કે ભાઈ ખુદનું, પોતાનું. પર્યાવરણ એટલે શું? તો આપણે ખબર છે પર્યાવરણ એ બે શબ્દોનો બનેલો છે, પરી વત્તા આવરણ, બરાબર. પરી એટલે શું? તો કે ભાઈ પરી એટલે આકાશમાં ઉડે તે? અરે ના ભાઈ ના. પરી એટલે આસપાસ. પરી એટલે આસપાસ, આપણી આસપાસનું આવરણ, જેમાં વાતાવરણ આવી જાય, જલાવરણ આવી જાય, મૃદાવરણ આવી જાય અને જીવાવરણ પણ આવી જાય. એટલે કે તમામ આવરણોનો સમાવેશ થઈ જાય છે, બરાબર. તો આને આપણે કહીશું પર્યાવરણ. આની અંદર આપણે પહેલો જ પ્રશ્ન લઈ લઈએ, પહેલી જ ટૂંકનોંધ લઈએ જે પાઠના ટાઇટલ પ્રમાણેની છે કે ભાઈ ટૂંકનોંધ લખો પર્યાવરણ, એટલે કે પર્યાવરણ વિશે ટૂંકનોંધ લખો. જે આપણને પરીક્ષામાં કદાચ પૂછાય તો કેટલા ગુણમાં પૂછાય? 2 ગુણમાં. મિત્રો, આ પર્યાવરણની ટૂંકનોંધ સમજતા પહેલાં જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી કરીને અમારા દ્વારા જે પણ કાંઈ વિડીયો અપલોડ કરવામાં આવે એ તમારા સુધી સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા મળી રહે. અને બીજી વસ્તુ કે આપણે તમામ ધોરણોના વિડીયો લેક્ચર પ્લેલિસ્ટમાં મૂકવાનું શરૂ થઈ ગયું છે, તમામ વિષયોના પણ. એટલે તમારા સગા સંબંધી, મિત્રો, તમારા ભાઈ બહેન એમને પણ તમે આ વાતની જાણ કરો કે જેથી કરીને એ પણ ઘરે બેઠા આ વિડીયો લેક્ચરનો લાભ મેળવી શકે. તો જોઈએ, ટૂંકનોંધ લખો પર્યાવરણ. પહેલાં તો પર્યાવરણ કહેવાય કોને? પર્યાવરણની ડેફિનેશન શું, એની વ્યાખ્યા શું? તો સજીવોનું જીવન, બરાબર ને. આપણે જીવન જીવીએ છીએ કે નહીં? હા. આપણે ગાય, ભેંસ, કૂતરા, સિંહ, વાઘ, કબૂતર, બરાબર ને, સાપ, ઉંદર, આ તમામ સજીવો કહેવાય, હે ને. પછી પીપળો પણ આવી જાય, લીમડો પણ આવી જાય. વેરી ગુડ. તો સજીવોના જીવન અને તેમના વિકાસને, કારણ કે આપણે ખબર જ છે બધાને કે કોઈ પણ સજીવ જન્મે છે પછી એનો શું થાય છે? વૃદ્ધિ અને વિકાસ, બરાબર. એના કદમાં વધારો પણ થાય છે. તો સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી, એટલે કે એમના જીવન અને વિકાસ સાથે સંકળાયેલી, જીવન અને વિકાસ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતી હોય, સંકળાયેલી હોય એવી તમામ પ્રકારની બાહ્ય પરિસ્થિતિ, તમામ પ્રકારની બાહ્ય પરિસ્થિતિ. અને આ જે તમામ બાહ્ય પરિસ્થિતિ છે એ તમામ પરિસ્થિતિ એટલે કે તમામ બાહ્ય પરિબળો, તમામ બાહ્ય ઘટકો, આ બધાના સરવાળાને શું કહેવાય? પર્યાવરણ. દાખલા તરીકે આપણા વૃદ્ધિ વિકાસ સાથે વરસાદ સંકળાયેલો છે. હા, વરસાદ છે તો આપણે પીવાનું પાણી મળી રહે. પવન સંકળાયેલો છે. હા. ભેજ સંકળાયેલો છે. હા. તાપમાન સંકળાયેલો છે. હા. જમીનમાંથી ખનિજ દ્રવ્યો મળે છે. હા. આ મેન વસ્તુ મેં તમને ખાલી લખી દીધી, બરાબર. તો સજીવોના જીવન કે વિકાસને અસર કરતી આ તમામ બાહ્ય પરિસ્થિતિ, આ તમામ બાહ્ય પરિબળો, જેમાં મૂળ વસ્તુ 3: હવા, પાણી અને જમીન. હવા, પાણી અને જમીન, બરાબર. તો તમામ પરિસ્થિતિ કે તમામ પરિબળોનો સરવાળો કરવાનો, આ બધાના સરવાળાને શું કહેવાય? તો કે પર્યાવરણ કહેવાય. શું કહેવાય? પર્યાવરણ, બરાબર. આ તમામ પરિસ્થિતિનો સરવાળો કરી નાખવાનો, જે શું રજૂ કરે છે? પર્યાવરણ રજૂ કરે છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો, પર્યાવરણના વિવિધ ઘટકો. તો પર્યાવરણમાં વિવિધ ઘટકો તરીકે કયા કયા 2 ઘટક છે? જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. હવે જૈવિક ઘટક એટલે કોણ? તો કે સજીવો. અજૈવિક ઘટક એટલે કોણ? તો કે નિર્જીવો, બરાબર. તો પર્યાવરણના જુદા જુદા ઘટકો
સજીવો અને નિર્જીવો જે એકબીજા સાથે એટલે કે આંતર સંબંધિત અંદરો અંદર સંકળાયેલા હોય છે અને એકબીજા ઉપર શું કરે છે? આધાર રાખે છે. હમણાં થોડીક વાર પહેલાં મેં વાત કરી, આપને એમ થાય કે સર વરસાદ, સૂર્યપ્રકાશ, તાપમાન, પવન, પાણી, ભેજ, બરાબર, ખનિજ દ્રવ્યો, તો આપણે એમ થાય કે સર આ તો નિર્જીવ ઘટક છે. આ નિર્જીવ ઘટકનું શું કામ છે? આપણે નહીં મિત્રો, તમે બરાબર યાદ કરો, આપણે ભણી ગયા છીએ. શું ભણી ગયા છે ખબર? 9માં જૈવ ભૂ રાસાયણિક ચક્ર, હે ને? જૈવ એટલે સજીવ, ભૂ એટલે કે જમીન. તો હવે આ તમામ ઘટકોનો ઉપયોગ કોણ કરશે? ઇન શોર્ટ વનસ્પતિ. અને વનસ્પતિ ખોરાક બનાવશે. વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? પ્રાણીઓ. પછી શું કીધું આપણે? કાળક્રમે વનસ્પતિ કે પ્રાણી શું પામી જાય? મૃત્યુ પામી જાય એટલે પાછા ઘટકો ક્યાં ભળી જાય? હવા પાણી જમીનમાં ભળી જાય. તો વિચાર કરો તમે, હવા પાણી જમીનમાં ભળી ગયા એટલે એ શું થઈ ગયું? નિર્જીવ. નિર્જીવ એટલે સજીવ નથી તે, અજૈવ, જેમાં જીવ નથી તે. અને વનસ્પતિ પ્રાણીમાં આવશે તો એ શું થઈ ગયું? જૈવ, જેમાં જીવ છે તે, એટલે કે સજીવ. હવે સમજાણું? એટલે કે છે કે સજીવ અને નિર્જીવ બંને એકબીજા ઉપર આધારિત છે, એકબીજા સાથે સંકળાયેલા છે. એટલા માટે જ પર્યાવરણની શું જળવાઈ રહે છે? યસ, સમતુલા, બેલેન્સ જળવાઈ રહે છે. બરાબર ને? આપણે કોઈ દોરડા ઉપર કોઈ વ્યક્તિને ચાલતા જોયા હશે, હે ને? તો એ શું કરશે? ગળામાં એક બંબુ રાખશે અને ગળામાં બંબુ રાખીને શું કરશે? બંને બાજુ બંબુ સરખું રાખશે, હે ને? લાકડાનો ટુકડો રાખશે તો બંને બાજુ સરખો રાખશે. શું કામ? બેયનું મહત્ત્વ સરખું છે. જો એક બાજુ વધારે રાખે તો એ બાજુ નમવાનો ચાન્સ વધી જાય, હે ને? એટલા માટે બંને બાજુ સરખું રાખશે. એટલા માટે કહે છે કે નિર્જીવ અને સજીવ એટલે કે અજૈવ અને જૈવ ઘટકો એકબીજા ઉપર આધારિત છે, એકબીજા સાથે સંકળાયેલા છે અને બંનેનું પર્યાવરણમાં એક સરખું જ મહત્ત્વ છે. બરાબર? અહીંયા મેં તમને પર્યાવરણ છે એ કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ સજીવો અને આ સજીવો સાથે સંકળાયેલા તમામ પૃથ્વી પરના આ ભાગો જે શેનું નિર્માણ કરશે? તો કે પર્યાવરણનું નિર્માણ કરે છે. એટલે કે છે જો આથી આ ઘટકોની, આ ઘટકો એટલે કોણ કોણ? સજીવ અને નિર્જીવ, જૈવ અને અજૈવ. બરાબર? આથી આ ઘટકોની સમતુલા એટલે કે બેલેન્સ પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે. મેં કીધું ને, જૈવ અજૈવ ઘટકોની સમતુલા જળવાઈ રહેશે તો અને તો જ શું થશે? પર્યાવરણની સમતુલા જળવાઈ રહેશે. કોની સમતુલા? પર્યાવરણની સમતુલા જળવાઈ રહેશે. મિત્રો, આપણે ખ્યાલ છે કે પૃથ્વી પર જુદા જુદા પ્રદેશોની આબોહવા કેવી હોય છે? જુદી જુદી. બરાબર? મેં તમને જો ચિત્ર બતાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક બાજુ કેવું છે? ઘાસના મેદાની પ્રદેશો, લીલોછમ વિસ્તાર છે. બીજી બાજુ કેવો છે? સૂકો વેરાન વિસ્તાર છે. બરાબર? તો આબોહવા, હે ને, પૃથ્વીના તમામ ભાગોની આબોહવા એક સરખી નથી. આવું તમે સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળ વિભાગમાં ભણી ચૂક્યા છો, હે ને? ઓકે. તો પૃથ્વી પર જુદા જુદા પ્રદેશોની આબોહવા, એટમોસ્ફિયર અલગ અલગ હોય છે. ભૂમિનો પ્રકાર, જે તમે સામાજિક વિજ્ઞાનની અંદર જુદા જુદા પ્રકારની રેતાળ, કાંપાળ, માટિયાળ, દલદલ પ્રકારની પડખાવ જમીન, હે ને? તો જમીનનો પ્રકાર, ભૂમિનો પ્રકાર, મેદાની પ્રદેશોની જમીન. ભૂતલ્ય પરિબળો એટલે કે જમીનની અંદર જે જુદી જુદી જે પ્લેટો રહેલી છે અથવા તો જે પણ કાંઈ ખનિજ દ્રવ્યો રહેલા છે, બરાબર? તો જમીનની અંદર રહેલા પરિબળો એટલે એને શું કહીશું? ભૂતલ્ય પરિબળો. આ શું રહે છે? સતત બદલાતા રહે છે, સ્થિર છે નહીં. એટલે બદલાતા કેમ રહે છે? જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા છે એવી રીતે બદલાય છે. 2 મહિના સમ પ્રકારની, 2 મહિના વિષમ પ્રકારની આબોહવા, એવું નથી થતું. તો કોઈ એક વિસ્તારની સમ પ્રકારની છે તો કોઈ બીજા વિસ્તારની વિષમ પ્રકારની છે. બરાબર? એવી રીતે બદલાતા રહે છે. કોઈ એક જગ્યાએ પડખાવ જમીન છે તો કોઈ એક જગ્યાએ કાપાળ જમીન છે. બરાબર? એમ અલગ અલગ છે એમ વાત કરે છે. પછી પડખાવ જમીન હોય, વરદી 2 વર્ષ 5 વર્ષ પછી ત્યાં
કાપડ થઈ જાય ને કાપડ હોય ત્યાં પડખાવ થઈ જાય એવી રીતે બદલાવાની વાત નથી કરતા. ઓકે, તો જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા પ્રદેશોની આબોહવા અલગ અલગ હોય, ભૂમિનો પ્રકાર અલગ અલગ હોય, ભૂમિની અંદર રહેલા ઘટકો પણ અલગ અલગ હોય છે. તેથી જુદા જુદા વિસ્તારનું જુદા જુદા પ્રદેશનું પર્યાવરણ પણ કેવું હોય છે? જુદું. બરાબર, એટલા માટે બધી જગ્યાએ સરખા પ્રકારનું નથી, એટલે એનું પર્યાવરણ પણ બદલાતું રહે છે અથવા તો પર્યાવરણ બદલાય છે. એટલે પૃથ્વીના તમામ ભાગોનું પર્યાવરણ એક સરખું ગણી શકાય નહીં. પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ સહિત બધા જ સજીવો કે જે પર્યાવરણમાં જન્મે છે અને જે પર્યાવરણમાં વસવાટ કરે છે, તો તે પર્યાવરણને શું થયેલા હોય છે? અનુકૂલિત થયેલા હોય છે. બરાબર, દાખલા તરીકે આપણે પહેલેથી જ દક્ષિણ આફ્રિકાના જંગલમાં જો આપણે જન્મેલા હોત, હે ને, દક્ષિણ આફ્રિકાના જંગલમાં આપણે જો જન્મેલા હોત, તો આપણે દક્ષિણ આફ્રિકાના જંગલની જે પણ કાંઈ પર્યાવરણ છે, એની જે પણ કાંઈ આબોહવા છે, એની જે પણ કાંઈ ભૂમિનો પ્રકાર છે, બરાબર, તો આપણે એની સાથે શું થઈ ગયેલા હોત? અનુકૂલિત થઈ ગયા હોય. અથવા તો એ વિસ્તારમાં ઉગેલી વનસ્પતિ છે તો એની સાથે અનુકૂલિત થઈ ગયેલી હોય. હવે એ વિસ્તારની વનસ્પતિને કોઈ અન્ય જગ્યાએ વાવવામાં આવે, સોંપવામાં આવે, તો એ ઉગી શકે નહીં. એટલે કે છે કોઈ પણ સજીવ જે પર્યાવરણમાં જન્મે છે, જે પર્યાવરણમાં વૃદ્ધિ વિકાસ પામે છે, એ પર્યાવરણને અનુકૂલિત થયેલો હોય છે. બરાબર, એ પર્યાવરણ સાથે રહેવા માટે ટેવાયેલો હોય છે. પછી જો એને ત્યાંથી બીજા પર્યાવરણમાં લઈ જવામાં આવે તો એ બીજા પર્યાવરણમાં ઝડપથી સ્થાયી થઈ શકતો નથી. એટલે કે છે પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત ટૂંકમાં તમામ સજીવો જે પર્યાવરણમાં જન્મે છે, જે પર્યાવરણમાં વસવાટ કરે છે, એ પર્યાવરણને ખૂબ જ સારી રીતે અનુકૂલિત થઈ શકે છે. હા, જો પર્યાવરણના કોઈ એક ઘટકમાં ફેરફાર થાય, પર્યાવરણના કોઈ પણ એક ઘટકમાં ફેરફાર થાય, ભેજનું પ્રમાણ વધે, તાપમાનનું પ્રમાણ વધે, વરસાદનું પ્રમાણ વધે, ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધે, પ્રકાશનું પ્રમાણ વધે, બરાબર, તો પર્યાવરણના કોઈ પણ એક ઘટકમાં ફેરફાર થાય તો એ સજીવ માટે કેવો હોય છે? પ્રતિકૂળ. એટલે કે સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે, અનુકૂળ નથી હોતો. પર્યાવરણના કોઈ એક ઘટકમાં ફેરફાર થઈ જાય તો એ સજીવો માટે જોખમકારક સાબિત થાય છે, સજીવોના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરે છે. જે આપણે 8મા ચેપ્ટરની અંદર વાત કરી હતી કે ભાઈ એક મધ્યમ તાપમાનવાળા પાણીમાં વસવાટ કરતા બેક્ટેરિયા હતા, એ કાયમિક માટે એને અનુકૂલિત થયેલા હતા. પરંતુ હવે ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો થયો તો બેક્ટેરિયા તો શેમાં રહેવા માટે ટેવાયેલા હતા? મધ્યમ તાપમાનમાં. પરંતુ હવે પાણીનું તાપમાન તો વધી ગયું, પરિણામે પર્યાવરણના ઘટકમાં ફેરફાર થયો તો બદલાતા પર્યાવરણ સામે બેક્ટેરિયા ટકી શકે નહીં. બરાબર, પણ હા, જો એની અંદર કંઈક અલગ ગુણ હોય તો એ ટકી શકે, બાકી નહીં. એટલે કે છે પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર જે આપણે અનુકૂળ નથી એને શું કહેવાય? પ્રતિકૂળ. જે આપણાથી વિરુદ્ધ છે, બરાબર, જે આપણે માફક નથી આવતું, તો એવા ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. દાખલા તરીકે તમને મેં એટલા માટે ચિત્ર બતાવ્યું છે કે સવારમાં આ ધુમ્મસ ધૂળ ટાઈપનું આ વાતાવરણ છે, બરાબર, ભૂખડિયું વાતાવરણ આપણે કહેતા હોય ને, હા બસ, તો એ ટાઈપનું છે. તો આ હું સજીવોને ગમે? જો કાયમિક આવું નવું વાતાવરણ દેતો તો તે શ્વસનને લગતા રોગોનું પ્રમાણ વધી જાય, ચામડીને લગતા રોગોનું પ્રમાણ વધી જાય, કારણ કે સૂર્યપ્રકાશ બી ન મળે. સમજે છે ને આખી વસ્તુ? હા, એટલે સજીવોને અસ્તિત્વ માટે શું ઊભું થાય? જોખમ ઊભું થઈ જાય. તો આ રીતના આપણે એમાં મુદ્દા લખી શકીએ છીએ. અને ખાસ મારે તમને એ કહેવાનું છે કે જો આપણે વાત કરી હતી કે તમામ ધોરણોના, તમે સ્ક્રીન ઉપર એન્ડ સ્ક્રીનમાં જોઈ શકો છો કે તમામ ધોરણોના આપણે વિડીયો લેક્ચરનું કામ ફૂલ જોશમાં શરૂ છે. એટલે તમે તમારા સગા સંબંધી મિત્રો ભાઈ બહેનને શેર કરી શકશો. અને હા, એ આપણે યુટ્યુબ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, બરાબર, નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, તો ત્યાં તમે જોઈન્ટ થઈ જશો. એટલે જે કંઈ માહિતી અપડેટ થાય તમારા સુધી સૌપ્રથમ આપણે વોટ્સએપ દ્વારા બી પહોંચાડી શકાય. તો આ વિડીયોમાં આટલું રાખતા વધુ ફરી આપણે આગલા વિડીયો લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.